Now we are going to see the paper of 11 General Stream English 25 marks, which is prepared by Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar. આખું પેપર આપને બતાવવાનો પ્રયત્ન કરું. ફકરામાંથી સવાલ જવાબ, ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ. ઘણી મહેનત આપણા સરકારશ્રી દ્વારા કરવામાં આવતી હોય છે બાળકો માટે. થોડા બાળકોએ પણ જાગૃત થવાની જરૂર છે. આટલી મહેનત કર્યા પછી પણ જ્યારે પોતાની રીતે આન્સર્સ શોધવાના અથવા તો મહેનત અથવા તો શિક્ષકનું માર્ગદર્શન લેવાની વાત આવે તો એ લોકોને થોડું આળસ, કંટાળો આવી જતો હોય છે. ઉપર તમને ફ્લેમિંગો પણ દેખાશે. સપ્લિમેન્ટરી રીડિંગ છે, એમાંથી પણ ક્વેશ્ચન આન્સર્સ ફકરા દ્વારા પૂછવામાં આવ્યા છે. અને ખૂબ મહેનત કરીને સરસ બધા ફકરા સિલેક્ટ કર્યા છે. ત્યાર પછી એમના ક્વેશ્ચન આન્સર. ઇન ધ સેમ વે કવિતાના સ્ટેન્ઝાસ, એના ફકરા અને એના સવાલ જવાબ. અને પછી જેનાથી સૌથી વધારે બાળકો ગભરાતા એટલે હોય છે કે મહેનત નથી કરતા. ટુએસ ડિરેક્ટેડ સૌથી સહેલું હોય છે પણ છતાં એમને સૌથી અઘરું લાગે છે. ત્યારબાદ ફંક્શન્સ છે, એ પણ ઓળખવાના છે, છતાં બાળકોને તકલીફ પડતી હોય છે. આ મોસ્ટ આઈએમપી રિપોર્ટ અને ઈમેલ રાઇટિંગ અહીં આપવામાં આવ્યા છે. સો ધીઝ આર ધ આન્સર્સ ઓફ ટ્રુ ફોલ્સ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય અંગ્રેજી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્ન બેંક જે કાઢવામાં આવ્યો એનો જવાબ. અને ટ્રુ ફોલ્સની સાથે સાથે હું આપને મિનિંગ્સ પણ આપી દઉં. આ જવાબો છે. ત્યારબાદ ફંક્શન્સ અને આ MCQ છે. ફંક્શનમાં એના જવાબો છે.